નામ અમારા લેવાની એમને હિંમત નથી. એમણે 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. તોડપાણી કરવા મુદ્દે અને સરકારી કાર્યક્રમોમાં ગરીબ જનતાના પૈસે થતા કરોડોના ખર્ચને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામસામે આવી ગયા. ભાજપ સાંસદે કોઈના નામનો ઉલ્લેખ કર્યા વિના તોડપાણી મુદ્દે આડકતરી રીતે પ્રહારો કર્યા કે ટ્રાઇબલ મ્યુઝિયમમાં થયેલી હત્યામાં મૃતકના પરિવારને નેતાઓએ 25-25 લાખ રૂપિયા આપ્યા. આ કિસ્સામાં કેટલાક લોકોએ 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 2 વર્ષ પહેલાં ટ્રાઇબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા. એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25-25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસેથી. પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ, એમણે 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. તો સામે ચૈતર વસાવાએ કહ્યું કે જો મનસુખ વસાવામાં હિંમત હોય તો પુરાવા સાથે નામ લઈને આક્ષેપો કરે. ચૈતરે મનસુખ વસાવાની માનસિક સ્થિતિ સારી નથી એમ પણ કહી દીધું. એ જ પ્રકારે એકતા યાત્રા અમારા વિસ્તારોમાં સમાંતર 14 જિલ્લામાં કાઢી, એમાં આ જ પ્રકારના બિલો બધા છે. એ જ પ્રકારે હમણાં માર્ચ યુનિટી કાઢી, એમાં પણ આ જ પ્રકારના 40-50 કરોડના એક કાર્યક્રમોમાં 14 જિલ્લામાં ખર્ચાઓ કરવામાં આવ્યા છે. તો જે બજેટ આદિજાતિઓના વિકાસ અને ઉત્થાન માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ફળવાય છે, એ બજેટ આદિજાતિ લોકોને મળતું નથી અને એ બજેટ આ સરકારી કાર્યક્રમોના તાઇફાઓમાં વપરાય છે. સરકારી કાર્યક્રમોનો અમને કોઈ વિરોધ નથી, સારા સરકારી કાર્યક્રમોમાં અમે પણ હાજર રહીએ છીએ. પણ જે પ્રકારે ભાજપના નેતાઓ, એમની એજન્સીઓ અને અધિકારીઓ જે પાણીના, ચાના, જમવાના, વાહન વ્યવહારના જે કરોડો રૂપિયા, સ્ટેજના 5 કરોડ અલગ, ડ્રોમના 2 કરોડ અલગ અને પછી મંડપના 7 કરોડ અલગ, એ પ્રકારના જે બિલો મૂકે છે, એમાં તો એવા મંડપ, એવા સ્ટેજ, એવા ડોમ 2-3 સેટ આવી જાય. તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે. ત્યારે ત્યાંના સાંસદને, જે એમણે આ બધું બેસીને અધિકારીઓ પર બિલો ને વાઉચરો મુકાવ્યા છે, એવા ત્યાંના સાંસદ અને એમની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે અને એમના સાંસદે ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે. નામ અમારા લેવાની એમને હિંમત નથી અને અમે તો કહીએ છીએ, અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે. અગર તમે અમારા પર આક્ષેપ કરો છો, તમે પોતે સાંસદ તરીકે કરો છો, તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ. અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો, નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો. અવારનવાર આવા નિવેદનો કરો છો.